અમરેલીમાં જિલ્લાનો સૌથી જૂનો કેસ કે જેમાં છેલ્લા 25 વર્ષથી નાસી ગયેલો આરોપી આખરે ઝડપાઈ ગયો છે। આ આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી મૂળ આણંદનો રહેવાસી છે। તેના વિરુદ્ધ વર્ષ 2000માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો। આરોપીએ તે સમયે ફરિયાદી માધાભાઈ પાસેથી એક ગાડી લઈ ગયા બાદ તેને પરત નહોતી કરી, જો કે બાદમાં ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેના મૂળ માલિકને સોંપી દેવામાં આવી હતી। 25 વર્ષ સુધી પોલીસને હાથ તાળી આપનાર આ આરોપીને અમરેલી એલસીબીની ટીમે મહારાષ્ટ્રના નાગપુર નજીકના એક ગામમાંથી ઝડપી પાડ્યો છે। જી સર, અમરેલી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સર તથા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સરનાઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે અવારનવાર સૂચના માર્ગદર્શન ડ્રાઈવ આપવામાં આવતી હોય છે। આ જ સંદર્ભમાં એલસીબી પીઆઈ વીએમ કોલાદ્રનાઓ દ્વારા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે જે પણ કામગીરી કરવામાં આવતી હતી એ દરમિયાન એમની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપી કે જેનો ગુનો 2000માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એવા હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામભાઈ મિસ્ત્રી કે જે મૂળ આણંદના છે અને અમરેલીમાં જે તે ટાઈમે ફરિયાદી માધાભાઈ મંજીભાઈ દેસાઈ કે એમની ગાડી વિશ્વાસમાં લઈ અને પછી પરત ન કરતા એમના વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરેલ। ત્યારબાદ ગાડી બિનવારસી હાલતમાં મળી આવેલ જે મૂળ માલિકને પરત પણ થઈ ગયેલ, પણ આરોપી અત્યાર સુધી નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવતા હતા। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા 1-1.5 વર્ષથી ધ્યાનમાં હતું કે આ વર્ષોથી કર્ણાટક રહેવા જતા રહ્યા છે, ત્યાં બીજા લગ્ન પણ કરી દીધેલા છે, ક્યારેક ચોટીલા દર્શને કે પોતાના વતનમાં આવતા હોય છે। આવી બાતમીના આધારે એની વોચમાં હતા, ટેકનિકલ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત હતી અને સ્પષ્ટ બાતમી હકીકત મળતા હાલમાં આટલા 25 વર્ષ જૂના આરોપી કે જેમને એલસીબી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલ અરજીભાઈ વિરુદ્ધ બીજા કોઈ ગુના દાખલ થયા હોય એવું ધ્યાનમાં આવેલ નથી। લગભગ નાસ્તો કરતો 25 વર્ષથી છે, એટલે અમારી ટીમ વર્ષોથી દરેક ટીમ કાર્યરત હોય, પણ હાલની ટીમને 1-1.5 વર્ષથી ટેકનિકલ સર્વેલન્સમાં ધ્યાનમાં હતું કે ક્યારેક ચોટીલા દર્શને આવે છે, પોતાના વતનમાં પણ આવતા હોય છે। આવા ગુપ્ત સોર્સ દ્વારા એનું કર્ણાટકનું લોકેશન ટ્રેસ થયું અને ત્યાંથી પછી ખબર પડી કે મહારાષ્ટ્રમાં નાગપુર જિલ્લાના ગગાલડો ગામ મુકામે છે, ત્યાંથી તેમને પકડવામાં આવે છે।